સીતારામ ગીત ગા એમ કહે છે તને મારે ગાવાનું તમે લખો હા. ધ્યાને. ગા ફટાફટ પોચી પોચી પૂનમડી પોચા બેનીના વ્રત છે ભાઈની બેની લાડકડી રમશે કે જમશે શું ખવડાય બે બેનું ખવડાય એને કહો પેલા 500 રૂપિયા આપે એ રમશે હવે રાજવીને રમવાનું આખી રાત. તો જય માતાજી ને સીતારામ બાપા બધાને બાપા સીતારામ ને તો ચાલો હવે દાદાને લઈને દાદાની ગદા લઈને હવે જાય ઓફિસ આપણે બરોબર માતાજીના દર્શને પણ જાવું છે મારે અને સાંજે મેળ આવે દાદાની મરજી હોય તો આપણે કન્ફેરિયા દાદાના દર્શને જઈશું બરોબર હાલો મારે જય માતાજી સીતારામ ને જય માતાજી જય માતાજી બોલો બોલો મીત ક્રમમાં બેઠો છે ચાલો હું આવી ગયો છું ઓફિસ હવે કેવિન શું કરશો હે બેઠો ક્યાં બેઠો બા પૂછે કેન પા જાવું એમ બાને કે મંદિરે જાય છે લાલ દરવાજા જવાનું છે માખોડિયાના દર્શને જાય છે હું અને મીત બરોબર અને મને એમ થયું કે મારે સૌથી પહેલા માતાજીના અમે દર્શન કરીએ આજે પૂનમ છે એટલે વર્ષની પહેલી પૂનમ કહેવાય ને આજે હા વર્ષની પહેલી પૂનમ 2026 ની એટલે માના દર્શન આપણે જાવ લાલ દરવાજા ખોડિયાર માના દર્શન બરોબર કાકાનું એક કામ પણ હતું અને બસ અહીંયાથી હવે સીધા જશું માતાજીના દર્શને તમે લોકો કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખતા રહેજો અને બ્લોગમાં બનેલા રહેજો બોલો કાકા સીતારામ ભાઈ સીતારામ સીતારામ ચાલો માતાજીના દર્શન થઈ ગયા ખોડિયાર માના દાદાના પણ ખેતલા દાદાના દર્શન થઈ ગયા તમે પણ દર્શન કર્યા જશે વિડીયોમાં તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને ચાલો જઈએ ઓફિસ ઘરે ઓફિસે બરોબર અને વ્લોગમાં બનેલા રહેજો તો ચાલો અમે માતાજીના દર્શન કરીને ઘર તરફ જતા હતા ત્યાંથી અમે રસ્તામાં ચીકુવાડીમાંથી પસાર થતા આપણે ભાઈબંધ નું એક ગેરેજ છે અહીંયા શ્રી ચામુંડા ઓટો ગેરેજ પાર્થભાઈ આપણો ભાઈબંધ જ છે જય માતાજી પાર્થ જય માતાજી ભાઈ હા અને બ્લોગ માં બનેલા રહેજો કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા તો આપણા પિકઅપ વાળા ભાઈ આવી ગયા છે મહેશભાઈ આ રિટર્ન માંથી જ નાખવાનું 3 કેપ મારીને આશીર્વાદ ના 3 તો ચાલો હવે ઓફિસ નું કામ વર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો દાદાની ગદા લઈને આપણે જઈએ ઘરે માતાજીનો દાદાનો ધૂપ દીવાબત્તી કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે માતાજીનો દાદાનો ધૂપ દીવાબત્તી કરી લઈ બરોબર હાલ લાગે છે ટેવ પડી ગઈ હવે નહીં હો હું નહીં કહું જમવાનું કે ને તો બહાર જઈને આપણે નાસ્તો પોચી કરી પૂનમ આવશું. આજે પોચી પૂનમ છે એટલે બધાને પેલા હેપી પોચી પૂનમ આમાં બહેનોનું કઈક આવે કે અમે મને નથી ખબર તમે વ્લોગમાં જોજો એટલે ખ્યાલ આવી જાય તમને Very ચાંદા મામા. ટેરેસ પર આવી ગયા છીએ આપણે આયા જો અહીંયા સામે દેખાય solar. ચાલો સ્ટાર્ટ તો ચાલો આપણે આ ચાંદા મામાને જોઈને આયરું આ કરવાનું હોય છે ભૂમિ અને જીનલ છે ક્યાં છે ચાંદા મામા આમ છે સોલાર ની ઓલી બાજુ છે ચાંદા મામા જો ચાંદા મામા જોઈ દેખાય ગીત ગા એમ કહે છે તને મારે
હા ગા ફટાફટ. પોચી પોચી પૂનમડી પોચા બેની ના વ્રત છે ભાઈની બેની લાડકડી રમશે કે જમશે. બસ આટલું એવું જ નહોતું, વધારે હતું. હવે આમાંથી ભાઈને જોવાને તો અહીં આવીએ. છે ને પેલા ચાંદા માવાનું મોઢું, પછી અમારું મોઢું જોવાનું બેનોને. બોલો રાજી ગીત ગા. પોચી પોચી પૂનમડી ને પોચા બેની ના વ્રત છે ભાઈની બેની લાડકડી રમશે કે જમશે. રમશે કે જમશે. જો હવે આ ગીત ગાઈ લીધું છે બરોબર. હવે આ ગીતમાં એવું ગાયું કે પોચી પોચી પૂનમડી બેનું ભાઈની બેની રમશે કે જમશે. હવે જો અમારે ભૂલથી એમ બોલાઈ ગયું કે રમશે બરોબર, તો એનો ઉપવાસ સવાર સુધી રાખવાનો અને આખી રાત અમારે ફૂલ રેકેટ રમવાનું એ લોકો હારે. જો ભૂલથી કદાચ એવું બોલાઈ ગયું હોય ને તો, અને અમારે કદાચ મારે ને મિતને એવું બોલાઈ એવું અમે કહી કે બેનું તમે જમી લો, તો એનો ઉપવાસ તોડીને જમી લે બરોબર. અત્યારે કહેવાનું છે કે વાર છે? અત્યારે કહેવાનું હોય પછી ખવડાવું. તમે લોકો કોમેન્ટ કરો, આપણે બેનું ને જમાડવાનું છે કે રમાડવાની છે? હેમિત જમાડી જમશે એમ કરી ખીર ખવડાવી દે. પૈસા લેવાના હતા પેલા કેટલા હે જીનલ બસો હવે નથી ખાવા. પછી એક કામ પાછું કરવું છે. બેન ને ખવડાય બે બેનું ખવડાય. એને કયો પેલા 500 રૂપિયા આપે. બે બેનું ને વારાફરતી બે બેનું ને ખવડાવે. એને કયો પેલા પૈસા કેમ રક્ષાબંધન માં એવું કરો છો? અત્યારે લાવીને તમને કીધું તો નીચેથી લઈ આવો. કાઈ નહીં, આપણે જો મિતે જમાડી દીધું બેનું ને, હવે હું પણ જમાડી દઉં છું. આપણે એવું નથી કરવું, બેન ઉપર દયા કરી, કારણ કે જો બેન આખું વર્ષ રક્ષા કરી છે, રાખડી બાંધી છે બેનુએ. ચારેય બેનુએ, 3 બેનો અહીંયા છે ને 1 બેન સાસરે છે. આપણે ગયો વ્લોગ જે લીધો તો તે બરોબર. તો બેનું તમે જમી લો એમ આપણે કહી દઈએ બરોબર. જમી લો જમી લો એટલે મારે ખવડાવવાનું મારે ખવડાવવાનું તો કરી ઘી છે ઉપર. ઘી નહોતું નાખવું, પણ કોણે કીધું નાખવાનું? ટેસ્ટ ન જોવાનો હોય, બરાબર ખાઈ લેવાનો હોય. ઘી ખા ઘી. મમ્મી તું ખવડાવી દે ભૂમિને. લઈ હું ખવડાવું. બે બેનોને ખવડાવી ને. હવે હાથ દુખવા માંડ્યો. પૈતી કે નહીં તમારું? લે મીઠની રસમ જટિયા માર મોટું જ દે. રાજવીને ખવડાવી દે. રાજવીને ઊભી રાખ. પણ મારે ઉપવાસ નથી. ભલે ન હોય. રાજવીને પોસી કે ગીત ગાઓ. પોચી પોચી પૂનમડી ને પોચા બેની ના વ્રત છે ભાઈની બેની લાડકડી રમશે કે જમશે. હું વિચાર તારી ભાઈ હું પૈસા 12મું ભણે છે અને ભાઈ ક્યાં પૈસા રમશે. હવે રાજવીને રમવાનું આખી એવું છે એનું હાલે. મનીષા કાકી ચીટિંગ કહેવાય. જો રાજવી છે ને ઉપવાસ નહોતી રહી એટલે હવે એને રમશે એવું કહી તો એ કે મારે ન હાલે, મારે કાનૂન નો લાગુ પડે એમ. કાઈ નહીં, લે ખાઈ લે બસ. લાવો પૈસા બધા નથી લે એમ નો હાલે. હું રક્ષાબંધન માં મેં એવું કેવું. ક્યાં ગયો મિત? નીચે. તો ચાલો હવે જઈએ નીચે, જમવાનું બાકી છે અમારે. પાણી નો પીવાનું. હું આ પોચી પૂનમ નું વ્રત શેના માટે રે? ભાઈની રક્ષા માટે બેન રે. ભાઈને ખુશ જોવે દરેક બહેનોનું સપનું હોય છે. જોરથી બોલ. હકનું મારું હસીને હું તને દઉં, વીર તું સદાય હંમેશા ખુશ રહે, વીર આજે હું તારા ઓવારણા લઉં. લે જીનલ તું એટલે લઈ લે. બધી બહેનો પાસે દુખણા લઈ લેવાનું છે. દુખણા રહેવા જ સારું લાગે થોડુંક લે આવે પછી. મનીષા કાકી તારે હાલે એ હાડકા તૂટી ગયા. ઉઈટો હો હારો હાડકા તૂટ્યા ને હોવા લે. ચાલો હું જમવા બેસી ગયા છું અને જમવામાં સરસ મજાની જો મમ્મીએ ખીર બનાવી છે,
બટેકાનું શાક છે, રોટલી છે, આથણું છે. તો ચાલો તમે પણ જય માતાજી હરિહર કરવા અને અમે પણ કરી લઈએ અને વ્લોગમાં બનેલા રહેજો. જવાનું છે દાદાના દર્શને. તો ચાલો આપણે જમી લઈએ, તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો જઈએ દાદાના દર્શને. હું અને મારો ભાઈ મિત અમે બેવ જાય છીએ. કેવિનને કામ છે, ઘરે મહેમાન આવ્યા છે એટલે એ નથી આવતો. હું અને મિત અમે બેવ ભાઈઓ જાય છીએ, બરોબર? તો તમે લોકો મિત જાળી બોલતા તમે લોકો કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું ભૂલશો નહીં અને વ્લોગમાં બનેલા રહેજો. ચાલો જઈએ. સીતારામ સીતારામ દાદા, સીતારામ દાદા. ચાલો જઈએ આપણે. હું બોલવાનું સીતારામ. સીતારામ 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 સીતારામ. જય શ્રી રામ, જય શ્રી રામ. સીતારામ, જય શ્રી રામ. લે મિત સીતારામ કંઠેરિયા. હાલો બાપા, કંઠરિયા પહોંચી ગયા હો. સીતારામ. જય હનુમાનજી મહારાજ. ચાલો દાદાના દર્શન થઈ ગયા કંઠેરિયા. હું અને મિત આવ્યા હતા, બરોબર? દાદાના દર્શન થઈ ગયા અને દાદાના ચરણમાં ગદા મૂકીને આપણે પાછી લઈ લીધી છે અને હવે ઘરે જાશું. જઈએ છીએ અમે. તમે લોકો કમેન્ટમાં સીતારામ ને જય શ્રી રામ ને જય માતાજી, જે ભગવાનનું નામ મજા આવે એ લખવાનું નહીં ભૂલતા. સીતારામ તો ખાસ કરીને લખજો અને વ્લોગમાં બનેલા રહેજો. ચાલો જઈએ હવે ઘરે. ઉભા રહો, પેલા માતાજી નું મંદિર છે. દાદાનો ફોટો લગાવ્યો. સીતારામ દાદા. સીતારામ સીતારામ. જય કષ્ટભંજન દેવ હનુમાન દાદા, હે પ્રભુ રક્ષા કરજો. દૂર કરજો અમારા અને બધા. સીતારામ. ચંપલ લે.